સત્સંગ સાંભળી અને બેટરીનો સૈડો આમ ફેંકવાનો નથી, પોતા તરફ લેવાનો. જો પોતાને સુધરવું હોય તો. કારણ કે પર ઉપર દ્રષ્ટિ બહુ જમાવટ કરી ગઈ છે, સ્વ ઉપર લેવાની છે. પર ઉપર દ્રષ્ટિ જશે ને એટલે ગુણ અને દોષ દેખાય. ગુણ દેખાય તો સારું, પણ દોષ વધારે દેખાય. દોષ દેખાવાનું કારણ શું કે મારા પોતામાં દોષ હોય એટલે મને સામે દોષ દેખાય. એને કે કમળો હોય ને પીળું દેખાય. दूसरों के गुण और दोष दोनों में से गुण देखना श्रेष्ठ है, लेकिन गुण और दोष दोनों को छोड़ के उसमें परमात्मा देखना सर्वश्रेष्ठ है. ગુરુએ તો ઉપદેશ ટાણે કીધું કે બધે પરમાત્મા છે તો આપણને દેખાય. પરમાત્મા નો દેખાય તો કાલો ને મોજ આવવા દો, પણ ગુણ દેખાય તો બેડો પાર થઈ જાય. આ જીવ છે ને મોટે ભાગે દોષ જોવા ટેવાયેલો છે. આખું બ્રહ્માંડ પરમાત્માએ બનાવ્યું, મનુષ્યને બનાવ્યું. મનુષ્ય છે એ સર્વશ્રેષ્ઠ છે, બુદ્ધિશાળી. એ ધારે તો પરમાત્માને પામી શકે. તો એ મનુષ્યએ પરમાત્માને શું કીધું કે તે મને બનાવ્યો તો અમે શાંતિથી રહી છીએ, અમે બાજી છીએ. તે અમને બનાવ્યો તો અમે અંદરો અંદર બાજી છીએ બધા. પણ તારા જેટલા મંદિરો રહ્યા એ કેને બનાવ્યા? મનુષ્યએ બનાવ્યા ને. એ કે તે જે પૂતળા બનાવ્યા ને એ અંદરો એ શાંત બાજે છે અંદરો અંદર. અમારા બનાવેલા છે એ બાજતા નથી. લ્યો તો મનુષ્ય શ્રેષ્ઠ ગણવો, ભગવાન ગણવું. મૂર્તિ કોઈથી બાઈ થઈ? મંદિરમાં વેચવાવાળા પાસે કેટલાય ભગવાનની મૂર્તિ હોય, બાજે કોઈથી? માણા. અર્જુન બાપા કહેતા કે સંતો મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચવા, સાંભળવા અને વિચારવા અને પછી સાઈડો છે ને પોતા તરફ લેવો. સંત એકનાથજી મહારાજ એક મહાન સંત થઈ ગયા સત્સંગ કરતા. એક નાના એવું ગામ ગંગાના કિનારે અહીંયા સત્સંગ કરતા. ધીરે 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 એની પ્રસિદ્ધિ ફેલાણી. જેમ અગરબત્તી પોતે બળે ને બીજો સુવાસ ફેલાવે. મહાપુરુષોનું જીવન એવું જોઈએ, કારણ કે સુવાસ એમને મફત નથી ફેલાતી. તો 2, 5, 10 માણા, 25, 50, 100, 200, 500, 1000 માણા મીડા હોવા. જગ્યા ઈશાળ થઈ ગઈ. તો એ ગામમાં બધા ખોટા ધંધા જે હાલતા હતા ને, દારૂ, જુગાર, માંસ મટન, પર સ્ત્રી ગમન, ચોરી, એ લોકોના ધંધા મીંડા ભાંગવા. પંચશીલ ઉપર જે પગ દેવાવાળા હતા અને એનો બિઝનેસ જે લોકો કરતા હતા એ લોકોના ધંધામાં મોટો ફટકો પડ્યો. યાર આ બાવો આપણા ગામમાં આવ્યો ને તો આપણા ધંધા ચોપટ કરી નાખ્યા. આનું કાંક કરવું પડશે. ચંડાળ ચોકડી મેળી ભેગી, સુલેમાન ને અલ્લા રખાન, અબ્દુલ ને કાસમ ને. કોઈ મુસલમાન નથી તો ધ્યાન રાખજો, આ તો ખાલી વાત થઈ ગઈ આપણે. ચંડાળ ચોકડી એકઠી થઈ કે યારું બાવાનું કાંક કરવું પડશે. છુપી રીતે એકનાથ મહારાજનો સત્સંગ હાલતો ત્યાં ગયા. ત્યાં આમ સત્સંગી એવી રીતે આમ આંખો બંધ કરી બેસી ગયા. એકનાથજી મહારાજ તો એકાંતમાં જ રહેતા, એની કુટીરમાં ધ્યાનસ્થ અવસ્થામાં, બિલકુલ મૌન, કોઈ સાથે મુલાકાત નહીં, સત્સંગના સમયે જ બોલવાનું. અને સત્સંગ કરવા આવે ત્યારે પરમાત્માને પ્રાર્થના કરે કે હે પ્રભુ, હે સતગુરુ દાતાર, તું મારા હૃદયમાં એવા શબ્દો બોલાવજે કે હરેક લોકોનું કલ્યાણ થાય.
કોઈના હૃદયમાં રહેલો નારાયણ દુભાઈ જાય એવું, હે પ્રભુ તું મારાથી બોલાવતો. આવી પ્રાર્થના કરીને એ સત્સંગ વ્યાસપીઠ ઉપર બેસતા. તો હજી તો એ પોતાની વ્યાસપીઠ ઉપર બેસે ને એ પેલા ગંગાની નદીમાંથી એક સ્વરૂપવાન સ્ત્રી એકદમ શ્વેત વસ્ત્રો પહેરી અને આવી અને આગળ બેસી ગઈ ચૂપચાપ. એ બેઠીને તરત જ ઓલા આવ્યા. સત્સંગનો નિયમ છે કે વ્યાસપીઠ ઉપર વક્તા આવે ને એ પહેલા શ્રોતાઓએ આવી જવું જોઈએ, જો પૂર્ણ જ્ઞાન જોતું હોય તો. અને વ્યાસપીઠ ઉપરથી શ્રોતા જ્યારે ઊભા થાય ને પછી આપણાથી ઊભું થવાય, એ પહેલાં થવાય નહીં. જો પૂર્ણ સત્સંગ હૃદયમાં ઉતારવો હોય તોની વાત છે આ. એ સ્ત્રી આગળ સ્વરૂપવાન આવીને બેસી ગઈ એટલે ચંડાળ ચોકડીના માણસોએ જોયું, અરે સ્ત્રી આવી બધી સ્વરૂપમાં, આપણા ગામની તો છે નહીં. આપણા ગામની હોય તો આપણે ઓળખતા જ હોય. આ તો પહેલી વખત આવી સ્ત્રીને જોઈ. કમાલ કહેવાય. આ બાવો કાંઈક જાદુગર લાગે. આવી એકનાથ મહારાજે સત્સંગ ચાલુ કર્યો. શ્રીમદ ભાગવતમની વાત, શ્રીમદ ભગવદ્ ગીતા, સંતોની વાણી, કબીરની વાણી, જીવનચરિત્રો બીજા મહાપુરુષોના, અને પોતાનો અનુભવનો નિચોડ કે સામેવાળા શ્રોતાને એની વાત શ્રવણેથી સીધી હૃદયમાં ઉતરી જાય એવી મધુર વાણી. વારે વારે એકનાથ મહારાજની નજર ઓલી સ્ત્રી ઉપર જાય. હા, ચંડાળ ચોકડીના માણસને તો દોષ જ જોવાતા, એ તો ને એ જ દેખાય કે યાર આ બાપુની નજર વાડે વાડે આ સ્ત્રી ઉપર જાય છે, આની હારે આને કાંઈક આડું હોવું જોઈએ. હું કે બાપુ અફેર ને બાપુએ મને નવો શબ્દ આપ્યો, આની હારે આને કાંઈક અફેર હોવું જોઈએ. આપણને જો કોઈ પણ મહાપુરુષની દ્રષ્ટિ સ્ત્રી હોય યા પુરુષ, એની દ્રષ્ટિમાં સ્ત્રી પુરુષ નથી. એને સાક્ષાત પરમાત્મા જ દેખાતો હોય. સ્ત્રી પુરુષ દેખાય જ નહીં. વારે વારે જેની ઉપર નજર જાતી હોય ને महापुरुषની नजरों से वो निहाल हो जाते हैं, वो ब्रह्मवेता फकीरों की निगाहों में आ जाते हैं. કે આની યારે કંઈક આડું લાગે. વિદ્યાર્થીઓ એક ક્લાસમાં 30-40 ભણતા હોય, જે શિક્ષક રહ્યો ને એ જે વિદ્યાર્થી એની વાતને બરોબર સમજતો ને એના ઉપર વધારે દ્રષ્ટિ જાય. સમજાણું? શિક્ષકો એને ખબર હોય કે આવડો વિદ્યાર્થી મારી વાત બરોબર સમજે છે, આ હોશિયાર થશે, એટલે એની દ્રષ્ટિ એના ઉપર વિશેષ પ્રમાણમાં હોય. टीचर जब बोलता है तो वो लेक्चर बन जाता है, नेता जब बोलता है तो भाषण बन जाता है, लेकिन संत महापुरुष जब बोलता है तो उसकी वाणी आत्मा परमात्मा को छूकर आती है, तो सत्संग बन जाती है. जय हो श्री. કે આપણને એક પોઈન્ટ મળી ગયો, કાલે હોડીઓ બોલાવો આખા ગામમાં. અરે આપણા ધંધા ભાંગી નાખ્યા હે. આ બાવો ગામમાં કર્યો તો અમારે તો પથારી ફેરી દીધી, પનોતી બેહાડી દીધી અમને 7:30. કે યાર આખા ગામમાં કુપ્રચાર કર્યો કે આ બાવાને કોઈ સત્સંગમાં જાતા નહીં. આ બાવો છે ને એને સ્ત્રી હારે આડો સંબંધ છે, અમે નજરે જોયું. આવો આખા ગામમાં કુપ્રચાર કર્યો. કારણ કે કુપ્રચાર ઝડપથી થાય, સમજી લેજો. સારી વાત ફેલાવવી હોય તો તમારે વર્ષો વયા જાય. આ દિવાલને સફેદ હોય ને
એને મેલી એમનેમ થાય, પણ એને ઘઉં સાફ કરવી હોય તો કેવડી મહેનત પડે. પાણી ઉપરથી નીચે એમનેમ આવે, પણ ઉપર ચડાવવું હોય તો આ તો હવે સાધનો થઈ ગયા. પહેલાં માણસો ડોલું ભરી ભરીને ચડાવતા, કૂવામાંથી પાણી ખેંચતા, કોહ હાલતા, ખબર છે. એટલે આવો કુપ્રચાર થયો ગામમાં. એકનાથ મહારાજને તો કાંઈ ખબર નહીં, તો એનું વ્યાખ્યાન પૂરું કરીને એકાંતમાં એને કાંઈ લેવા દેવા નહીં કોઈ જગતના લોકોને. મુજે હે કામ ઈશ્વર છે, જગત રૂઠે તો રૂઠન દે. જગતના લોકો શું કરે છે એની દ્રષ્ટિમાં જ કાંઈ નહીં. ખાલી એ સત્સંગ પૂરતા આવે અને સત્સંગ પૂરો થાય એટલે એકાંત કુટીરમાં કોઈ યારે મુલાકાત નહીં. ગામમાં એવો કુપ્રચાર થયો તો તેની તો આખું ગામ આવ્યું કે યાર આ લોકો કહે છે તો આપણે જોવા તો જવું જોઈએ ને, આની વાત માનવી કેમ. આખું ગામ ઉભરાણું અહીંયા. એકનાથજી મહારાજ તો હૃદયથી પરમાત્માને પ્રાર્થના કરે કે કોઈ પણ ભોગે મારો સત્સંગ સાંભળનારનું કલ્યાણ થાય, એવું જ તું મારા મુખે મને બોલાવજે પ્રભુ. ત્યાં તો વ્યાસપીઠ ઉપર આવ્યા ને, હજી તો આવે એ પહેલા ઓલા બેન આવી બેસી ગયા પાછા. એ સુલેમાન ઓલી બાઈ પાછી એવી ગાય બાઈ પહેલી વાર આવી ત્યારે ગઈ ને તો એ છે ને ગંગાના પ્રવાહમાં હાલતી 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 ગઈ અને અંદર દસ્ય થઈ ગઈ. એ આ ચંડાળ ચોકડીના માણસોએ જોયું તો બીજે દિવસે પાછી આવી. એકનાથજી મહારાજ વ્યાસપીઠ ઉપર બેઠા રહે ત્યાં તો આટલા બધા લોકોને જોઈ રાજી થયા. વાહ મારા પ્રભુ, આજ તો વૈકુંઠ ઉભરાણું, આજ અહીંયા વૈકુંઠ ઉભરાણ. હું ફોન રતણીઓ જોઈ લ્યો, હું રાજી થયો આટલા બધા માણસો. ભગવાનને પ્રાર્થના કરી તમે બધા વગર ફોન કરી રોજ આવો. તમને એવું હોય તો 100 રૂપિયા દક્ષિણા દેવું, એમાં કઈ ઘટે નહીં, કઈ ઘટે એવું નથી. ચંડાળ ચોકડીના માણસો અને ઓલી સાક્ષાત ગંગા સ્વરૂપ, સાક્ષાત ગંગા બાપુ કે ને જેને ઘેર હરિજન હરિજસ ગાય તે તો 68 તીર્થમાં નાય. 68 તીર્થ અહીંયા આવે અને આપણે ગંગામાં ડૂબકી મારવા જઈએ. ક્યાંક આનો વિશ્વાસ ન આવે ને, આવા લાખો માણસો જતા એનો વિશ્વાસ આવે. અહીંયા વિશ્વાસ ન હોય એટલે હું ફૂલ રતનીયો. અમારે કોરોના જેવું છે, કોરોનામાં 3 જણા, અટાણે 3 જણા. કોરોનામાં તો એમ થતું કે લોકડાઉન છે, માણસ બહાર ન નીકળે. અટાણે ક્યાં ડોહો લોકડાઉન છે તોય માણસો નથી કરતા. સત્સંગ પૂરો થયો એટલે એકનાથ મહારાજ સાક્ષાત ગંગા મૈયાને વંદન કર્યા કે માતા, મારો હૃદયનો ભાવ અને હૃદયમાંથી એવો સંકલ્પ ઉઠે છે કે તમને કોઈ હેરાન કર્યા એવું લાગે. ચંડાળ ચોકડીના માણસોનો મને જરાક અંદરથી એવું થાય છે, પ્રેરણા આપે એમ. કારણ કે પરમાત્માનું એક પ્રેરણા અવતાર પણ છે એમ. સાચા માણસોને હૃદયથી પ્રેરણા કરી દે કે ફલાણા માણસનો સંગ કરતો નહીં, વાં જાતો નહીં, તમને ચેતવી દી અંદર વાળો તરત कि तुमने रास्ते में कुछ कठिनाई हुई होगी तो कि ना बाप जी, તમારા સત્સંગમાંથી જ મેં સાંભળ્યું છે કે કોઈ લોકો ગમે તેમ બોલે તો દુઃખી થવું નહીં. તમે ગમે એમ બોલો હું દુઃખી થાવ એટલે મેં રિમોટ તમને આપ્યું, તમે જેમ રિમોટ દબાવો એમ મારે નાચવાનું. રિમોટમાં બેઠા બેઠા ચેનલ ફરે કે નહીં? બાપજી તમારા સત્સંગમાંથી જ મેં સાંભળ્યું છે કે કોઈ લોકો ગમે તેવું બોલે તો એનાથી દુઃખી થવું નહીં, અને કોઈ લોકો કદાચ આપણી પ્રશંસા કરે તો દુઃખી ન થવું.
આવું હે બાપજી, તમારા સત્સંગમાંથી જ મેં સાંભળ્યું છે અને એ શબ્દો મારા હૃદયમાં છે. તો એકનાથજી મહારાજ કે મૈયા તમે આટલે સુધી આવો તો એવું હોય તો હું ગંગા કિનારે તંબુ નાખું ને ત્યાં સત્સંગ કરું. તો કે ના પ્રભુ, તમે અહીંયા બેઠા છો બરોબર છે, એક એક ડગલે ચાલીને આવવાનું મને અનંત ગણું ફળ મળે છે. સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન, જ્યું જ્યું પાવ આગે ધરે કોટી યજ્ઞ સમાન. હે બાપજી, મને કેટલું પુણ્ય પ્રાપ્ત થઈ છે, હું ડગલે ડગલે ચાલીને તમારા સત્સંગનો લાભ ઉઠાવું છું. અને મહારાજ તમે અહીંયા બેઠા છો તો આ હજારો લોકોને સત્સંગનો લાભ મળે છે. તો હજારો લોકોનું તમારી વાણીથી કલ્યાણ થાય છે. તો મારા એકના માટે તમે કષ્ટી ન લેશો. તમારો આભાર. સત્સંગ પૂરો થયો તો વ્યા ગયા. બીજે દિવસે પૂરું થયું એટલે ચંડાળ ચોકડીના માણસો છુપી રીતે પાછળ ગયા. જોયું તો ગંગાના પ્રવાહમાં હાલતી 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 ગરક થઈ ગઈ. બોલો ગફાર કે સુલેમાન, આપણે કામ થઈ ગયું. આપણે હવે એવો કુપ્રચાર કરો કે બાપુને આની અરે આડા સંબંધ હતા. ચાલો કે હવે એવો કુપ્રચાર કરો કે મહારાજને એની હારે ઓલા જે સંસારીઓ એવો સંબંધ મહારાજ બાંધે છે. એ ભાઈ આપઘાત કર્યો ગંગામાં, અને હોડીઓ કરીને આ બાવાને છે ને ટકો કરીને બારો કાઢો, આપણા ધંધા ચોપટ કરી નાખ્યા. બીજે દિવસે તો એવો કુપ્રચાર થયો ને, તો ગામના બધા માણસો આવ્યા હતા. બીજે દી તો આજુબાજુના ગામના માણસો મીંડા આવવા કે ફલાણા ગામમાં એકનાથ કરીને કોઈ બાપજી છે ને કોઈ શ્રી આરે કુપ્રચાર થયો છે. તો સારું આ સાચું હોય તો કાંઈ ટીવીના સાધનો કે લાઈવ પ્રસારણ તો ત્યારે આવતું નહીં, કેસેટું કાંઈ હતું નહીં. ત્યાં તો આજુબાજુની સીમમાં જે 10, 20, 25 ગામના હતા ને બધાય લોકો નીકળી ગયા. માણસ ક્યાંય હમાય નહીં. મંડપ નાખ્યો તો એની બહાર તડકે હજારો માણસો બેઠા, આવી કાળઝાળ ગરમીમાં. વાહ મારા પ્રભુ, એકનાથ મહારાજ જો વ્યાસપીઠ ઉપર, આહ વાહ મારા વાલા પ્રભુ, તેરી ફાળ કૃપા હે, જેવી તેવી નહીં. આટલા બધા માણસો, હું ફૂન રતનીઓ હતા અહીંયા, આટલા બધા માણસો એટલે ગજબ કહેવાય ને. વાહ પ્રભુ, મને તો આ કલિકાલમાં પણ સતયુગના દર્શન થાય છે પ્રભુ, કે આટલા બધા લોકો પોતાનું કલ્યાણ કરવા માટે આટલું બધું તપ કરે છે. એ જોઈને પ્રસન્નતા થઈ. એકનાથ મારા છાતી ગજગજ ફૂલવા માંડી. વાહ મારા નાથ, ઠકડે ઠઠ માણસો બેસી ગયા. તાત્કાલિક તો મંડપ ક્યાંથી નાખવા? મંડપ આખું ખીચો ખીચોની બાયણે ક્યાંય પગ મૂકવાની જગ્યા ન બધા. ત્યારે તો વાહનો નહોતા એટલે માણસો હાલી ચાલીને આવતા. ત્યાં તો ઓલા સાક્ષાત ગંગા મૈયા પાછા આગળ આવીને બેર્યા જગ્યા કે આ બાઈ કાલે ગંગામાં આપઘાત કર્યો હતો ને આ પાછી કે આ એનું ભૂત પ્રેત હશે કે હું હશે. અને આપણે હારું આની માર્કેટ તોડવા માંગી ના તો હારું માણસો વધતું જાય. આનું શું કરવું? આપણે આનું બગડે કેમ, અહીંયા માણા આવતા છાંડી કેમ જાય એવું આપણે કરીએ તો આપણો ધંધો હાલે. અને અહીં તો માણસો વધતું જાય છે કે હારું કરવું શું? ચારે ચાલ લડારિયા ને
ચંડાળ ચોકડીમાં હતા તો 7 જણા બેઠા સત્સંગમાં. સત્સંગ પૂરો થયો એટલે સાક્ષાત ગંગા મૈયા જઈ એકનાથ મહારાજને વંદન કર્યા. તો એને સારું એમ થયું કે આ ગંગા મૈયા હશે. આપણે તો આને ઓલી કુલટા સ્ત્રી સમજી છે ને આ બાપુને આડો સંબંધો એવો કુપ્રચાર કર્યો. આ સાક્ષાત ગંગા મૈયા એ કે સાક્ષાત ગંગા મૈયા આવા બ્રહ્મવેતા મહાપુરુષોના દર્શન અને સત્સંગનો લાભ લે છે. અને અમારા એવા કેવા દુર્ભાગ્ય કે અમને પરમાત્માએ મનુષ્ય જન્મ આપ્યો અને અમે અમારું કલ્યાણ કરવાના બદલામાં જે મહાપુરુષ કલ્યાણ કરે છે એમાં અમે આડો પગ કર્યો, એને અમે બદનામ કર્યા. ઓહો, સંત સતાએ તીનો જાયે તેજ બલ ઓર વંશ. પછતાવો થયો. તારું આ બહુ મોટી ભૂલ થઈ ગઈ. આપણા ગામમાં સંત આવ્યા એ આપણે માની રાજી થવું જોઈએ, એની સેવા કરવી જોઈએ, એના સત્સંગનો લાભ લેવો જોઈએ. એના બદલામાં આપણે આ ઉલટું કર્મ કર્યું. એના દોષ જોઈને કીચડ ઉછાળ્યો એની ઉપર. એક પછી એક માણસો બધા મેંડા ભાગવા. ગંગા મૈયા પણ એના સ્થાને વયા ગયા. આ 5-6 જણાની ચંડાળ ચોકડી એ બેઠી રહી. એકનાથજી મહારાજ તો અંતર્યામી હતા. એને ખબર પડી ગઈ કે મારો કુપ્રચાર કર્યો એ લોકો હજી બેઠા છે. ત્યાં તો વ્યાસપીઠ ઉપર ચડ્યા એટલે લાકડી પડે એમ ચરણમાં પડ્યા. જય હો. કે બાપજી અમે માફ કરી દો, અમે તમારો બહુ મોટો કુપ્રચાર કર્યો. તમારો જ કુપ્રચાર કર્યો એટલું નહીં, સાક્ષાત ગંગા મૈયા ઉપર પણ અમે કીચડ ઉછાળ્યો. તો અમે આ પાપમાંથી કેદી છૂટશું? હે દયાળુ દાતા, અમને ક્ષમા કરો. ક્ષમા વીરસ્ય ભૂષણમ. સંતોનું ઘરેણું જ ક્ષમા છે. એની પાસે કઈ બહારના ઘરેણા ન હોય. લાકડી પડે એમ પડી ગયા ને તો એ બાપુએ ઊભા કર્યા એને. કે તમે જે મારો કુપ્રચાર કર્યો ને, તમે ત્યારે જે હતા એ અત્યારે નથી. આપણે ઘરેથી આવ્યા ત્યારે જે હતા એ અત્યારે આપણે નથી. કારણ કે મનુષ્યના એક એક ક્ષણે વિચાર બદલે છે. પરિવર્તનશીલ છે આખું બ્રહ્માંડ. કે તમે જે ભૂલ કરી ને એ તમે અત્યારે નથી. હવે તમે સત્સંગમાં આવી જ ગયા છો તો સત્સંગમાં સાક્ષાત પરમાત્મા જ આવતો હોય. પુણ્ય પુંજ બીનું મિલે નહીં સંતા. તમારા પુણ્યના ઢગલે ઢગલા થયા ત્યારે તમે સત્સંગમાં પગલા માંડ્યા. હવે તમે દોષિત નથી. બોલાવ તો ચોધાર આંસુ અડવા માંડ્યા કે પ્રભુ અમને તમારા શિષ્યો બનાવો અને આજીવન અમે તમારી સેવા કરીશું. તો સંતો મહાપુરુષો છે ને એ કોઈના દોષ જોતા જ નથી. એની પરમાત્મામય દ્રષ્ટિ હોય છે. હરજીવન બાપા કહેતા કે અમે ભગવાન જોઈએ એટલે અમારું કોઈ કંઈ બગાડી જ ન હોગે. તમે બીજો જોવો તો તમારું કોઈક બગાડવાવાળો ઊભો થાય ને. संत कंवर राम ने ध्यान करते 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 अपने मन से पूछा कि मना जगत में सर्व प्रकारे सुखी कौन आही? आखा ब्रह्मांड में सर्व प्रकारे सुखी कौन है? कई जवाब મળ્યો नहीं. ध्यान ની ગહેરાઈમાં જાતા 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 અંદરથી જવાબ આવ્યો. દ્રષ્ટિ જ્ઞાનમય કૃત્વા પ્રચેત હરિરેવ જગત. જેની દ્રષ્ટિ જ્ઞાનમય થઈ ગઈ છે, એને પરમાત્મા સિવાય કાંઈ દેખાતું નથી, એ સર્વ પ્રકારે સુખી છે.
જય હો બાકીના કોઈ સુખી નથી. જય હો જય. અને જીવ માત્ર પરમાત્માનો જ અંશ છે, પણ નીચે ઉતરી ગયો છે. હવે ઉપર ચડવા માટે સત્સંગ છે, નીચે ઉતરવા માટે આ સંસાર અને વિષયના ભોગો લપટનું જ છે. પાશવી અંશ, આ ત્રાસવાદીઓ જે રહ્યા ને એ પાશવી અંશમાં આવે. ઘન મસી લઈને ગમે એ નિર્દોષ માણસોને મારી નાખે, દયા જેવું છાંટો નથી. એમાં છે પરમાત્મા. જો પાશવી અંશ, માનવીય અંશ અને ઈશ્વરીય અંશ. કારણ કે જીવ માત્ર પરમાત્માનો સનાતન અંશ છે. મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. हे अर्जुन, ये जीवात्मा मेरा ही सनातन स्वरूप है. આપણને કોઈક પૂછે તમે ક્યાં ગોરધનભાઈ રાજકોટમાં રહ્યો? હા. અમારું મૂળ રાજકોટ ના, અમારું મૂળ ખીજડીયા. એમ આપણું મૂળ ગામ પૂછે, પણ એને આપણે કહેવાની રીતે જવાબ દીધી, પણ મૂળની આપણને ખબર હોય પાછી. માનવ તુજે નહીં યાદ ક્યાં તું બ્રહ્મ કા ही अंश है. कुल गोत्र तेरा ब्रह्म है, सद ब्रह्म तेरा वंश है. संसार तेरा घर नहीं, 4 दिन रहना यहाँ. कर अपने राज्य की याद, स्वराज्य निष्कंटक जहाँ. કારણ કે પોતાનું રાજ્ય છે ને એ જ નિષ્કંટક છે. સંસારમાં બધાને કાંટા લાગે છે. એક દીકરો મારો બતાવો, હું પૂર્ણ રીતે સુખી છું. ભલે ને અબજોપતિ હોય, કાંઈક ને કાંઈક કાંટા ખૂચે એટલે તો સત્સંગમાં આવે. આને શું જરૂર સત્સંગની? જય હો જય. પરમાત્માએ છે ને 3 પ્રકારના સુખ છે. એક શારીરિક સુખ, આર્થિક સુખ અને માનસિક સુખ. મજૂરી છે ને એ આજે 100, 200, 500 કમાતો હોય તો શરીરે અટાગટા જે હોય, આમ તાંબા જેવું શરીર હોય, કોઈ જાતનો રોગ નો, ખાધે એ પચી જતું, પાણા ખાઈ તો પચી જાય. અમુકને કાજુ બદામ પચતા નથી. એ માણા શારીરિક સુખ હોય ને એ ખાધે પીધે સુખી હોય, પણ આર્થિક પ્રોબ્લેમ હોય, સાયકલ લેવી તો પૈસા ન હોય. આજે 500 કમાય, 500 ખર્ચો થઈ જતો હોય. બીજો આર્થિક રીતે સુખી હોય, લાખો કરોડો રૂપિયા પીડા હોય. ઘણા પણ અબજો રૂપિયા પીડા હોય તેને માનસિક ટેન્શન હોય. બહુ જાજી મિલકતો એટલે ભાઈ ભાઈ ડખા હોય. બહેનું પૈણી ગઈ હોય તો કે બાપુજી પાસેથી ભાગ લેવો પડે. 600 કરોડની મિલકત છે, આપણને 50 કરોડ આવશે, ભાગ ન મુકાય. ચડાવે બીજા હગાવ, એ મિલકતમાં ભાગ જવા દેવાય? કેસ કરો, 50 કરોડ તો આવશે જ તમારા ભાગે. સાઈન જ નહીં કરવાની કે એટલે વેચી જ ન હોગે. સાઈન કરો તો વેચાય ને. સાઈન જ નહીં કરવાની, ગમે એમ કરે તો. ભલે નાખો ભાઈ હોય, હકો બાપ હોય, હકો માં હોય, વ્યવહાર કટ કરી નાખો. પૈસા હશે તો કોક બોલાવશે કાલે. ભિખારીને કોઈ ભાવ નથી પૂછતું. તો શારીરિક, આર્થિક અને માનસિક આ 3 પ્રકારના પ્રોબ્લેમ છે આખા બ્રહ્માંડમાં. તો શરીર સારું છે ને તો પૈસા નહીં હોય. પૈસા આવી છે ને તો માનસિક ટેન્શન છે, ઊંઘ નહીં આવે, ગોળી પી હોતી. 3 માંથી એક પ્રોબ્લેમ હોય અને હોય ગેરંટી. જય હો. જો માનસિક નહીં હોય તો શારીરિક હશે. શારીરિક અને માનસિક બે સારું હોય છે તો માનસિક હશે, આર્થિક હશે. 3 માંથી એક હોય જ. એ એક હું કોઈ 2 હાથવાળાનું મોકલેલો હોય. પરમ પિતા પરમાત્મા સગડે એનો વાસ, નિજાનંદ નિજ રૂપમાં હરિ સોહમ આપોઆપ. ये परमात्मा ने करुणा वरुणा करके एक प्रॉब्लम दिया है.
ક્યું દિયા કે શારીરિક રીતે મારે સારું હોય, આર્થિક રીતે મારે સારું હોય, માનસિક પ્રોબ્લેમ એટલે હું અહીંયા આવું. આ લોકોને આવવું હોય તો મારી ઘરે મારે શું જરૂર? ત્રણમાંથી एक प्रॉब्लम वो परमात्मा ने करुणा वरुणा करके भेजा है कि तीनों प्रकार की सुख सुविधा इस जीव को दे दूंगा तो संसार में ही पच मरेगा. एक प्रॉब्लम दूंगा तो संसार से ऊपर उठ के महापुरुषों के दर्शन सत्संग का लाभ लेकर अपना कल्याण करेगा. माणसों ने एक प्रॉब्लम હોય ને હોય. સંતો જે સદાયના સુખિયા છે, કારણ કે એ પરમાત્માને અર્પણ થઈ ગયા છે ને એકેય પ્રોબ્લેમ નથી. એ તન મન ધન પોતાના બાપનું માનતા જ નથી. તન મન ધન ગુરુને દીધા પછી પોતાનું માનો એટલે આધિ વ્યાધિ ને ઉપાધિ આવે જ ગેરંટી. ન માને તો કરી જુઓ, કરતા તરત જણાય. એટલે હરિગુરુ સંતોના તો જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. સદગુરુની આપણા ઉપર કૃપા કહેવાય કે આપણે આ સત્સંગ કાયમ કરે છે આપણે લાભ લઈ શકીએ છીએ. કારણ કે કોઈ પાસે કાંઈ ધન સંપત્તિ છે નહીં, ધૂળ જ છે, એમ સમજી લેવાનું. તમારા જેટલા શ્વાસ બાકી છે ને એ તમારી સંપત્તિ છે. જે કયો એ છે. શ્વાસ કોના કેટલા છે કોઈને ખબર નથી. श्वास का कोई भरोसा नहीं, कब और कहाँ निकल जाए. કોઈને ભરોસો છે કે હું 5 વર્ષ જીવવાનો છું કે 20 વર્ષ જીવવાનો છું? ભરોસો હોય તો કયો. એટલે कीमती में कीमती श्वास को कीमती में कीमती परमात्मा में लगाना ही सार्थकता है. बाकी सब बेवकूफ़ी है. ધંધો કરો ના નથી ગ્રહસ્થી જોતો તો ધંધો કરતાં કરતાં જ્યારે તમને સ્પેસ મળે, ટાઈમ મળે, ત્યારે શ્વાસે શ્વાસે પરમાત્માનું સ્મરણ. યાદી તો આબાદીને ભૂલ્યા તો બરબાદી. પરમાત્માને ખબર જ છે કે મને કોણ યાદ કરે છે. હે અર્જુન, મને જે યાદ કરે છે ને હું યાદ કરું છું. મને જે વિચારે છે ને હું વિચારી દઉં છું. धन तो तुम खर्चना चाहो तभी खर्च होता है. મારા ખીચામાં 500 વાળીનો ડટ્ટો રાખું 50,000નો, 1 વર્ષ લગી ન વાપરીએ તો કોકને બતાવું જો આ રહ્યો. બાકી 1 પૈસો વાપરું નહીં. આપણે રવિવારે બુધવાર રજા આપણે વિચારીએ કે આ શ્વાસ નથી ખર્ચવા, બનશે? ખર્ચાઈ જાય નહીં. तो तुम खर्चना चाहो तभी खर्च होता है, लेकिन ये श्वास तो बिना खर्चे खर्चा जा रहा है. तो कबीर जी ने श्वास की कीमत थी तो कबीर जी શું કીધું? कहता हूँ कह जात हूँ कहीं बजाऊं ढोल, एक श्वास चल जात है 3 भवन के मूल. તો આપણો શ્વાસ આટલો કિંમતી છે. આપણે વાહનમાં 100 રૂપિયાનું પેટ્રોલ નાખી તો આપણે વિચાર કરી જ્યાં જવાનું ત્યાં જાય છે. મારું પેટ્રોલ ભરે તો જવાય નહીં, ખોટું ઘુમેડાય નહીં. તો પેટ્રોલ કરતાં તો અનંત ગુણા કિંમતી આપણા શ્વાસ છે. તો એમાં તો આપણે વિચાર નથી કરતા કે મારા શ્વાસ વ્યર્થમાં કેટલા વયા ગયા અને સત્સંગમાં કેટલા ગયા. એનો તો કોઈ હિસાબ જ ન કર્યો. આપણે આવડી ઉંમર થઈ ગઈ. એટલે જ કબીરજીએ કીધું, કબીરા દર્શન સંતન કે સાહેબ આવે યાદ, લેખે મેં વોહી ઘડી બાકી કે દિન બાદ. પરમાત્માના સત્સંગમાં, મહાપુરુષોના દર્શનમાં તમે જે શ્વાસ ખેંચ્યા ને એ તમારા લેખે, બાકી બધું તમારું અલેખે. આપણે એમ થાય રાત પાલી કરીને મેં પૈસા કમાઈ લીધા.
આ દીકરા મારા તે કમાઈ લીધા, તું વાપરીએ કે જેનો કોઈ ભરોસો છે તારો? આ ડોર શ્વાસ કંઈ બંધ થઈ જાય તઈ તો પૈસા આવશે ભેગા, બાયડી છોકરા આવશે ભેગા, વાહવાઈ આવશે ભેગી. પણ આ છે તે શાશ્વત કમાણી છે અને ઓલી નાશવંત કમાણી છે. કાંઈ વિચારતા કાંઈ ભેગું ન આવે. પણ આ જે કમાણી રહી ને એ તમારી શાશ્વત છે. તમને બીજો જન્મ રહ્યો, તમે અહીંયા 5 લગી ભેંડા, 6ઠું સીધું ચાલુ થાય તમારું. પૂર્વ જન્મનો કોઈ વકીલ હોય ને જન્મ ભેગી હોય ને કાંઈ વકીલાત કરતો હોય બતાવો લ્યો કે હારો આ વકીલ હશે ને મારે 5 વર્ષમાં આની બુદ્ધિ તો જો, હારો નાનો છોકરો કેસ મીઠો લડવા છે કે એવો એ કેવડું ભણે 50 વર્ષનો થાય તો તેને ડિગ્રી મળે. પૂર્વજન્મનો કોઈ જજ હોય ન્યાય કરવાવાળો, બચપણમાંથી એને એવી હોય તાકાત, એવો છે કોઈ? તો પૂર્વજન્મનો યોગી હોય, પૂર્વજન્મનો ભક્ત હોય, એવા દાખલા ઘણા છે. તારો છોકરો આવડો કે નહીં, મારે ભજન ગાઈએ, પેટી આવડે છે. અમુકને 60 વર્ષના થાય તો પેટી નું આવડે, ગાયકતા હોય, અને પેટી વગાડતા હોય, ગાતા નું આવડતું હોય. શું કરવાનું લ્યો? કોઈ પૂર્વનો યોગી હોય ની કઈ કમાઈ હોય એને 5 ગણ લગી 6ઠેથી ચાલુ થાય એનું. આપણે ઘણા એવા જોઈએ 5 વર્ષના છોકરા ભજન માડી ગાય, છોકરી સત્સંગ કરે. નથી ઉપર એમાં ડબ્બામાં જ છે. જો 2-4 બધા ડબ્બા જોયા, બધા જોયા તો ઉપર જોઈ લે. ચણાનો લોટ આ ડબ્બામાં છે બેટા, નીચે છે, પડ્યો જ ડબ્બામાં છે બધા છે. પેકેટ. છે દીકરા છે. હાલો, હાલો.